મોરબીમાં સિલિકોસિસ પીડિત દર્દી એવા પંકજભાઈ ખરા અને હરીશભાઈ ઝાલા દ્વારા શું અપીલ કરી, આવો જાણીએ માં આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી। મારું નામ હરીશભાઈ ઝાલા છે। હું સિલિકોસિસ પીડિત છું અને સિલિકોસિસ થઈ ગઈ છે। હું છેલ્લા ઝાઝા સમયથી 2-2.5 વર્ષથી ઘરે જ છીએ। અમે જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા ગયા હતા। 7 તારીખે અમે ગયા હતા। અમારા જૂના પડતર મુદ્દા જે હતા એ પ્રમાણે કે અમને સહાય મળે, જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી અમે કે અમારો મુદ્દા એ હતા કે અમને અંત્યોદય કાર્ડ આપે, જે અમે હાવ અત્યારે ઊભા જ નથી થઈ શકતા, પથારીમાં છે। મારા જેવા હજારો દર્દીઓ છે અને કેટલા બધા જઈ ગયા છે, જતા રહ્યા છે અને એક અંત્યોદય કાર્ડ આપે અમને સહાય રૂપે। અમને સિવિલ હોસ્પિટલમાં ફેફસાનો કોઈ નિષ્ણાત ડૉક્ટર નથી। એક અમને મજૂર અદાલત આપે, જે પરમિનન્ટ મોરબીમાં મજૂર અદાલત થઈ જાય। અમારા પ્રશ્ન કેટલા બધા છે વળતર બાબતના, તે અમારે હેરાન થઈ શકીએ, અમે ક્યાંય જઈ નથી શકતા, જે મોરબીમાં અમને કરી દે। એક ઓક્સિજનનું અમને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી હતી, ઓક્સિજન અમને કલેક્ટર સાહેબે આપી દીધું, એના પ્રત્યે અમે ધન્યવાદ દઈએ કલેક્ટર સાહેબને। બીજું એ કે અમને કંઈક વળતર રૂપે કંઈક સહાય મળે, જે અમે આટલા વર્ષ, મેં 15 વર્ષ 14 વર્ષ સિરામિકમાં કામ કર્યું છે, સોનમ સિરામિકમાં, એટલે એનાથી હું અત્યારે પીડિત થઈ ગયો છું। હું કાંઈ કશું કરી શકતો નથી। હું અને મારા છોકરા એને ભારણ પોષણ કરવા માટે અત્યારે કોઈ જ વસ્તુ નથી કરી શકું એમ હું। એટલે અમે જિલ્લા કલેક્ટરને આ માગણી કરી હતી, અમે અને અમારા સિલિકોસિસ સંઘને, કે અમને કાંઈક દી અને આવતા મહિનામાં અમને જિલ્લા કલેક્ટરે આશ્વાસન એમ દીધું હતું કે આવતા મહિનામાં અમે તમને મિટિંગ કરી આપશે। મારું નામ પંકજભાઈ ખરા છે અને હું છેલ્લા 5 વર્ષથી સિલિકોસિસ બીમારીથી પીડાઉં છું અને આ સિરામિકમાં કામ કરતાં મને આ બીમારી થઈ છે। જો સિરામિક કંપનીમાં કોઈ કાયદાનું પાલન થતું નથી અને બીમાર થઈ ગયા તે પછી અમને વળતર માટે બહુ તકલીફ પડે છે, કારણ કે કોઈ કંપનીમાં કોઈ અમે કામ કરતા હોય એવા કોઈ પ્રૂફ હોતા નથી, આઈ કાર્ડ કે એવું કોઈ અમને આપવામાં આવતું નથી। તેથી અમારે ESIમાં કે ક્યાંય કમ્પ્લેન કરવી હોય તો અમે એના માટે બહુ તકલીફ પડે છે અમને। હા, અને આ જો કંપનીવાળા ESIમાં કંપનીવાળાએ જે આપણે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કે આ તે કોઈ કાયદાનું પાલન કરાવે તો અમે અત્યારે બીમાર હોત જ નહીં, અમે સાજા જ હોત। અમારા એક વ્યક્તિ જગદીશભાઈ ગયા મહિને હતા, જે 7 અમે દીધા, એ પરમ દિવસ જ જતા રહ્યા 2 દિવસ પહેલાં જ સિલિકોસિસ પીડિતની બીમારીથી। અને અમે 102 જણા છીએ અત્યારે એક્ટિવ, અને 40 જણા અમારા સિલિકોસિસ સંઘમાંથી ગુજરી ગયા સિલિકોસિસની બીમારીથી।